નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પેજ નંબર 14 ઉપર જે ત્રીજો પાઠ છે કે સ્ટોરેજ. સ્ટોરેજ એટલે કે શું થાય? સંગ્રહ. જો સૌથી પહેલાં છે કે ડેટા, પ્રોગ્રામ અને માહિતીનો સંગ્રહ એ કમ્પ્યુટરના અતિ મહત્ત્વના કાર્યોમાંનું એક છે. એટલે કોઈપણ જે પ્રકારનો આપણે જે સંગ્રહ કરવો હોય એ ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે. કમ્પ્યુટર તેની મેમરીમાં ઘણા મોટા જથ્થામાં ડેટાનો સંગ્રહ કરી શકે છે. આ ડેટા કેવો હોઈ શકે છે? તો લખાણ પણ હોઈ શકે છે, ચિત્ર હોઈ શકે છે અને ધ્વનિના રૂપમાં પણ હોઈ શકે છે. તમે ઈચ્છો ત્યારે તમે આ સંગ્રહ કરેલા ડેટાનો ઉપયોગ તમે કરી શકો છો. હવે આપણે જે સંગ્રહ કરેલો જે ડેટા હોય તે આપણે ક્યારે તેનો ઉપયોગ કરી શકીએ છીએ? જ્યારે કે આપણે તેનો સંગ્રહ જો કર્યો હોય તો જ. એટલા માટે કે જે આપણે અતિ મહત્ત્વના કાર્યોમાંનું આ એક છે, એટલે કે સ્ટોરેજ એટલે કે સંગ્રહ કરવું. કમ્પ્યુટરમાંના બે પ્રકારના સંગ્રહ સ્થાન છે. એક તો પ્રાઇમરી મેમરી આવે છે અને બીજી આવે છે સેકન્ડરી મેમરી. નીચેના નિર્દેશન દ્વારા આપણે આ બંને મેમરી જે છે તેને આપણે વિગતવાર સમજીએ. જો સૌથી પહેલાં જે સ્ટોરેજ છે, તમને ખાલી એટલું યાદ રાખવાનું છે કે બે પ્રકારની મેમરી આવે છે. કઈ કઈ આવે છે? એક તો પ્રાઇમરી મેમરી છે અને સેકન્ડરી. કઈ આવશે? પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરીમાં બે આવશે, રેમ અને રોમ, એટલે કે RAM અને આવે છે ROM. પછી જે સેકન્ડરી મેમરી છે એના 4 પ્રકાર છે, એટલે કે સૌથી પહેલાં છે હાર્ડ ડિસ્ક, CD, DVD અને USB. હવે તમને ખબર જ હશે કે હાર્ડ ડિસ્ક કોને કહેવાય, ત્યારબાદ CD અને DVD કોને કહેવાય, તે આપણે પાછળ જે અહીંયા આપેલું છે તે આપણે પાછળ વિગતવાર જોઈશું. અને જે USB આવે છે એટલે કે જે પેન ડ્રાઈવ હોય છે તે. હવે સૌથી પહેલાં આપણે જે પ્રાઇમરી મેમરી વિશે શીખીએ તો પ્રાઇમરી મેમરી મેઇન મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી તરીકે ઓળખાય છે. પ્રાઇમરી મેમરીનું બીજું નામ શું છે? તો મેઇન મેમરી છે અને છે ઇન્ટરનલ મેમરી. પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે. હવે આપણે અહીંયા જોયું તો બે પ્રકાર છે, રેન્ડમ એક્સેસ મેમરી અને આવશે રીડ ઓનલી મેમરી. હવે સૌથી પહેલાં આપણે રેન્ડમ એક્સેસ મેમરીમાં જોઈએ તો જે રેમ છે એટલે કે RAM જે છે રેન્ડમ એક્સેસ મેમરી કેવી મેમરી છે? તો અસ્થાયી મેમરી છે. રેમમાં ડેટા, પ્રોગ્રામ તથા માહિતી વીજ ધબકારના સ્વરૂપમાં સંગ્રહાય છે. આથી જ્યાં સુધી કમ્પ્યુટરને વીજ પ્રવાહ મળતો રહે ત્યાં સુધી જ રેમમાં બધું સંગ્રહાયેલું હોય છે. જો વીજ પ્રવાહ જે ક્ષણિક બંધ થઈ જાય અથવા તો તમે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દો તો તમે રેમમાં જે સંગ્રહ થયેલો ડેટા છે તમે ગુમાવી શકો છો. અને વીજ પ્રવાહ ફરી ચાલુ થાય અથવા તો તમે ફરીથી કમ્પ્યુટર ચાલુ કરો તો પણ ગુમાવેલો ડેટા ફરીથી મળતો નથી. આમ રેમ છે અસ્થાયી મેમરી છે. જુઓ, હવે રેમને શું કહેવામાં આવે છે? અસ્થાયી મેમરી કહેવામાં આવે છે. શું કામ? કારણ કે જ્યાં સુધી જે વીજ પ્રવાહ ચાલુ હોય ત્યાં સુધી જ એનામાં જે ડેટા હોય સંગ્રહ કરેલો આપણને જોવા મળે છે. પરંતુ જો લાઇટ કદાચ જાય અને ભૂલથી કદાચ જો આપણું કમ્પ્યુટર બંધ થઈ જાય તો આપણે જેટલો પણ જે ડેટા જે આપણે સંગ્રહ કરેલો છે તેને આપણે ગુમાવી દઈશું. રેમમાં માહિતીનો જે સંગ્રહ હોય છે બીટ્સના સ્વરૂપમાં હોય છે. આમ બીટમાં માત્ર અંકો હોય છે. હવે અંકો કયા હોય છે? 0થી કરી અને 1 સુધીના હોય છે. 0 અથવા તો 1 પણ હોઈ શકે છે. માત્ર 2 જ અંકોનો ઉપયોગ કરીને આ રીતને શું કહેવાય છે? તો બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે. કીબોર્ડ દ્વારા તમે જે કંઈ અંક આપેલા છે અથવા તો જે અક્ષર આપેલા છે તેને આપણે ટાઈપ કરીએ છીએ તે 8 બિટ્સના સમૂહ દ્વારા રેમમાં સંગ્રહ થાય છે. 8 બિટ્સના સમૂહને શું કહેવાય છે? બાઇટ. જો કદાચ પરીક્ષામાં પૂછાય કે 8 બિટ્સના સમૂહને શું કહેવાય છે? તો શું આવશે? બાઇટ આવે છે. એટલે કે એક કેરેક્ટર એટલે અંક અક્ષર બરાબર 8 બિટ્સ હશે અને 8 બિટ્સ બરાબર 1 બાઇટ થાય છે. એ હતું જે રેમ આપેલું છે કે રેન્ડમ એક્સેસ મેમરી. હવે બીજું આવે છે કે રોમ એટલે કે રીડ ઓનલી મેમરી. તો રોમ તે પ્રોગ્રામનો સંગ્રહ કરે છે જે કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું તેની સૂચનાઓ આપે છે. ઉદાહરણ તરીકે જ્યારે તમે કમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે રોમ છે CPUને કામ કરવા માટે જરૂરી સૂચનાઓ આપે છે. નામ સૂચવે છે તે પ્રમાણે રોમમાં પ્રોગ્રામ માત્ર વાંચી શકાય છે, સૂચનાઓ બદલી શકાતી નથી. વીજ પ્રવાહ બંધ થઈ જાય એટલે કે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દો તો પણ રોમમાં સંગ્રહ થયેલો જે પ્રોગ્રામ છે તે નાશ થતો નથી. હવે આ જેવી રીતે રેમમાં હતું એનાથી આપણે ઉલટું, એટલે કે કદાચ જો વીજ પ્રવાહ જે બંધ થઈ જાય અથવા તો ભૂલથી કમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ આપણે જે સંગ્રહ કરેલો જે ડેટા છે તે આપણે ગુમાવી દેતા નથી. હવે આપણે આજે જે જોયા કે પ્રાઇમરી મેમરીના જે બે પ્રકાર હતા, કયા કયા આવે છે? સૌથી પહેલાં આવે છે રેમ અને પછી આવે છે રોમ. હવે રેમમાં શું હતું? જો કમ્પ્યુટરને વીજ પ્રવાહ મળતો રહે ત્યાં સુધી જ એમાં બધું જે સંગ્રહાયેલું રહે છે, પરંતુ વીજ પ્રવાહ જે ક્ષણિક એટલે કે થોડીક વાર સુધી પણ જો બંધ થઈ જાય અથવા તો કમ્પ્યુટર છે ભૂલથી આપણે તેને બંધ કરી દઈએ તો રેમમાં જે સંગ્રહ કરેલો જે ડેટા છે તે આપણે તેને ગુમાવી દઈશું. પછી જે આવે છે કે જે બે અક્ષરનો જે ઉપયોગ કરીને રીતને શું કહેવામાં આવે છે? તો બાઇનરી સિસ્ટમ કહેવામાં આવે છે. અને 8 બિટ્સના સમૂહને શું કહેવાય છે? તો બાઇટ કહેવાય છે. એવી રીતે રોમમાં શું જોયું કે જે આપણે જે
કમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું આપે છે, તેની સૂચના કોણ આપે છે? તો રોમ આપે છે. અને જેવી રીતે આપણે કમ્પ્યુટર ચાલુ કરીએ છીએ અને કદાચ જો કમ્પ્યુટર બંધ થઈ જાય તો પણ આપણે જે સંગ્રહ કરેલો જે ડેટા છે તેને આપણે ગુમાવતા નથી. એ હતો રેમ અને રોમ. હવે આપણે પ્રાઇમરી મેમરીના જે બે પ્રકાર જોઈ લીધા, રેમ અને રોમ. હવે આવે છે સેકન્ડરી મેમરીમાં. જુઓ, સૌથી પહેલાં છે કે સેકન્ડરી મેમરી છે એક્સટર્નલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે પ્રાઇમરી મેમરીના શું નામ હતા કે મેઇન મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી, એવી રીતે જે સેકન્ડરી મેમરીના બે પ્રકાર છે, કયા કયા આવે છે? જે ચાર પ્રકાર છે. સૌથી પહેલાં આવે છે હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ. હવે જે સેકન્ડરી મેમરીનું શું નામ છે? તો એક્સટર્નલ મેમરી તરીકે તેને ઓળખવામાં આવે છે. રોમમાં ડેટા વીજ ધબકારના સ્વરૂપમાં સંગ્રહાય છે અને આ ડેટા કમ્પ્યુટરને જ્યાં સુધી વીજ પ્રવાહ મળતો રહે ત્યાં સુધી જ સચવાય છે. જેવી રીતે આપણે આગળ જોયું કે જ્યાં સુધી તેને વીજ પ્રવાહ મળતો રહે છે ત્યાં સુધી તેનામાં જે સંગ્રહ કરેલો ડેટા સચવાય છે. જ્યારે તમે કમ્પ્યુટર બંધ કરો છો કે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે ત્યારે આ બધો ડેટા ભૂસાઈ જાય છે. જેમ આપણે આગળ જોયું હતું ને રેમમાં, એવી જ રીતે કે જ્યાં સુધી આપણે કમ્પ્યુટરને ચાલુ રાખીએ ત્યાં સુધી તેનામાં સચવાય છે, પરંતુ જો કમ્પ્યુટરને આપણે બંધ કરી દઈએ તો જે બધો ડેટા તે ભૂસાઈ જશે. કેટલાક ડેટા તથા માહિતી અતિ મહત્ત્વના હોય છે અને તેનો કાયમી સંગ્રહ કરવો જરૂરી છે. હવે આપણને ખબર જ છે કોઈપણ પ્રકારના જે ઇમ્પોર્ટન્ટ જે ડોક્યુમેન્ટ્સ કે હોય, ધારો કે કોઈપણ પ્રકારની જે આપણે માહિતી હોય સંગ્રહ કરવી હોય તો કાયમી માટે પણ આપણને જોઈએ છીએ. આ પ્રકારની માહિતી કમ્પ્યુટરની સેકન્ડરી મેમરીમાં સંગ્રહાય છે. હવે તેના જે ચાર પ્રકાર છે તે આપણે જોયા. હાર્ડ ડિસ્ક, પછી છે સીડી, ડીવીડી અને પછી આવે છે યુએસબી. તો સૌથી પહેલાં આપણે હાર્ડ ડિસ્ક જોઈએ તો તમે જોઈ જશે આને શું કહેવાય છે? હાર્ડ ડિસ્ક કહેવાય છે. હાર્ડ ડિસ્ક એ નાની ચુંબકીય ડિસ્ક છે જેને હાર્ડ ડ્રાઈવ તરીકે ઓળખાતા બોક્સમાં રખાય છે. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ સીપીયુને બોક્સમાં મૂકવામાં આવે છે. આપણે જોતા હશું કે જે સીપીયુની આગળ જે બોક્સ હોય છે એનામાં હાર્ડ ડિસ્ક મૂકવામાં આવે છે. કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક પરનું જે લખાણ વાંચી શકે છે અને તેના ઉપર લખી પણ શકે છે. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો. હાર્ડ ડિસ્ક તેના ચુંબકીય વિસ્તાર પર ઘણી બધી જે માહિતી હોય તેનો સંગ્રહ કરી શકે છે. આથી કમ્પ્યુટર બંધ કરી અથવા તો વીજ પ્રવાહ બંધ થઈ જાય તો પણ હાર્ડ ડિસ્કમાં સંગ્રહાયેલી માહિતી કેવી થાય છે? તો ભૂસાતી નથી. જેવી રીતે આપણે આગળ જોયું હતું જે રોમમાં કે આપણે કોઈ પણ પ્રકારની જે માહિતી હોય ને કદાચ વીજ પ્રવાહ જો બંધ થઈ જાય તો માહિતી તેની ભૂસાતી નથી. જે ડેટા હોય તેનામાં સંગ્રહ થયેલો જ હોય છે. આથી હાર્ડ ડિસ્ક એ સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ છે. એટલે એને શું કહેવામાં આવે છે? તો સ્થાયી મેમરી એટલે એ સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ પણ તેને કહેવામાં આવે છે. આ હતું હાર્ડ ડિસ્ક. એના પછી આવે છે જે છે સીડી. હવે તમે આ સીડીને તો જોઈ જશે. આને શું કહેવામાં આવે છે? તો સીડી છે. સીડી એ નાની ડિસ્ક છે જેને ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે. ઓપ્ટિકલ ડ્રાઈવ સીપીયુ બોક્સમાં બેસાડેલું હોય છે. જેવી રીતે આપણે હાર્ડ ડિસ્ક જ્યાં મૂકીએ છીએ એવી રીતે જે આવે છે કે ઓપ્ટિકલ ડ્રાઈવમાં સીપીયુ બોક્સમાં તે પણ બેસાડેલું હોય છે. ઓપ્ટિકલ ડ્રાઈવના ઉપયોગ દ્વારા કમ્પ્યુટર સીડી વાંચી શકે છે અને લખી પણ શકે છે. સીડી એ સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ છે. સીડીમાં સંગ્રહ કરેલી માહિતી છે કદી ભૂસાતી નથી. જેવી રીતે હાર્ડ ડિસ્કમાં છે જે માહિતી ભૂસાતી નથી એવી રીતે સીડીમાં પણ માહિતી ભૂસાતી નથી. એટલે જેનામાં માહિતી ભૂસાય નહીં તેને શું કહેવામાં આવે છે? સ્થાયી. અને જેનામાં જે વીજ પ્રવાહ બંધ થઈ જાય અને તે આપણે માહિતી આપણે તેને ગુમાવી દઈએ છીએ તેને શું કહેવામાં આવે છે? તો અસ્થાયી કહેવામાં આવે છે. સીડીને ડ્રાઈવમાંથી બહાર કાઢી શકાય છે પરંતુ તેમાં હાર્ડ ડિસ્ક કરતાં વધારે ડેટા સમાવી શકાતો નથી. હાર્ડ ડિસ્કમાં કેવો છે? ડેટા સંગ્રહાઈ શકાય છે તો વધારે પ્રમાણમાં. એવી રીતે જે સીડીમાં હાર્ડ ડિસ્ક કરતાં વધારે ડેટા આપણે સમાવી શકતો નથી. હાર્ડ ડિસ્ક કરતાં સીડી કેવી હોય છે? તો ધીમી હોય છે. એના પછી આવે છે ડીવીડી. આજકાલ ડીવીડી એ સીડી કરતાં વધારે પ્રચલિત છે. જો સૌથી પહેલાં જે સીડી પ્રચલિત હતી એના પછી જ્યારે ડીવીડી આવી એટલે કે આજકાલ જે છે એ ડીવીડી છે સીડી કરતાં વધારે પ્રચલિત છે. ડીવીડી દેખાવમાં સીડી જેવી જ લાગે છે. જો તમે જોઈ શકતા હશો આ ડીવીડી અને સીડી કેવી લાગે છે? સેમ જ લાગે છે. સીડીને જેમ ડીવીડીને પણ ઓપ્ટિકલ ડ્રાઈવમાં મૂકવામાં આવે છે જે સીપીયુ બોક્સમાં બેસાડેલું હોય છે. જેવી રીતે સીડીને અને હાર્ડ ડિસ્કને આપણે જે ઓપ્ટિકલ બોક્સમાં મૂકીએ છીએ સીપીયુના બોક્સમાં, એવી રીતે આપણે ડીવીડીને પણ ત્યાં આપણે સંગ્રહાઈ શકીએ છીએ. સીવીડીમાં સીડી કરતાં વધારે ડેટા સંગ્રહી શકાય છે. હવે ડીવીડીમાં કેવું છે? સીડી કરતાં પણ વધારે ડેટા આપણે સંગ્રહી શકાય છે. હવે ચોથા નંબરનું આવે છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ. એટલે કે તમે આ જોયું જશે આને શું કહેવાય છે? તો પેન ડ્રાઈવ. આપણે જે કોઈપણ પ્રકારની જે માહિતી તેનામાં આપણે સંગ્રહી શકીએ છીએ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ એ ઘણું જ નાનું સ્ટોરેજ માટેનું સાધન છે. તમે જોયું જશે અને તમે ચિત્રમાં પણ જોઈ શકતા હશો કેટલું હોય છે? સાવ એક નાનકડું એક સાધન છે જેને તમે સહેલાઈથી તમારા ખિસ્સામાં મૂકીને લઈ જઈ શકો છો. તે વધારે જે નાનું હોય છે, ઝડપી હોય છે અને કેવું હોય છે? વધારે ડેટા પણ સંગ્રહી શકે છે. યુએસબી જે ડ્રાઈવ સાથે તેની કોઈ પણ કમ્પ્યુટરમાં આપણે તેને વાપરી શકીએ
શકીએ છીએ. હવે જો તમે જોઈ શકો છો આ જે USB કેવું હોય છે, એકદમ જે નાનું હોય છે છતાં પણ ઝડપી હોય છે ને, અને વધારે પ્રકારનો જે આપણે ડેટા હોય તેનામાં સંગ્રહી શકીએ છીએ. તો આપણે આજે જે જોયા તેનું રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં જે આવે છે સ્ટોરેજ, તેના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને આવે છે સેકન્ડરી મેમરી. તો પ્રાઇમરી મેમરીનું બીજું શું નામ છે? તો મેઇન મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી. એવી રીતે સેકન્ડરી મેમરીનું શું નામ છે? તો એક્સટર્નલ મેમરી. પ્રાઇમરી મેમરીના 2 પ્રકાર છે, રેમ અને રોમ. એટલે કે રેમમાં શું હતું કે જે વીજ પ્રવાહ આવે છે જ્યાં સુધી તેને મળતો રહે ત્યાં સુધી જે રેમમાં બધું સંગ્રહાયેલું હોય છે, પરંતુ જે થોડીક વાર પણ જે વીજ પ્રવાહ બંધ થઈ જાય અથવા તો આપણે ભૂલથી કમ્પ્યુટર બંધ કરી દઈએ તો જેટલો પણ આપણે જે ડેટા છે તેને આપણે ગુમાવી દઈશું. એનાથી જે વિરુદ્ધ રોમમાં કે આપણે જ્યાં સુધી કમ્પ્યુટર ભલે ને ચાલુ હોય અને પછી ભલે ને બંધ થઈ જાય તો પણ આપણે જે સંગ્રહી શકાતો જે ડેટા હોય તેને આપણે ગુમાવી શકતા નથી. એવી રીતે જે હાર્ડ ડિસ્કમાં આપણે જોયું, હાર્ડ ડિસ્ક, CD, DVD અને USB જે આપેલું છે એ હાર્ડ ડિસ્ક છે. એના પછી આવે છે CD, DVD અને પછી છે USB. તો આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.